સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે વિદ્યુત બોર્ડની કચેરી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હનુમાન મંદિર અને ગોગા મહારાજનો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલ વિદ્યુત બોર્ડની કચેરી ખાતે નવીન ગોગા મહારાજ અને હનુમાન દાદાનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં વારાઈ ગ્રામજનો તેમજ સાંતલપુર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભજન ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાધનપુર મુસ્લિમ સમાજના આગેવાનો રસુલખાનભાઈ મલેક તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. તો ભારતીય જનતા પાર્ટીના તાલુકાના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ NB પટેલ કાર્યપાલક ઇજનેર રાધનપુર ની ઉપસ્થિતિ રહી હતી. તેમજ આ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા ગોવિંદભાઈ M પટેલ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. મૂર્તિના મુખ્ય દાતા તરીકે હનુમાનજી દાદાની આહિર વિરમભાઈ બકુતરાવાળા અને ગોગા મહારાજના મૂર્તિના દાતા પ્રજાપતિ લાલકૃષ્ણભાઈ વારાહીવાળા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર.